यस विद्यार्थी विषय गणित ધોરણ 10 સ્વાધ્યાય 4.2 મંગળ તમે નંબરમાં ઓર્ડર શીખી ગયા છો 8મા ધોરણમાં પણ શીખી ગયા છો આપ્યો એક વાશ દાખલા છે બીજું કોઈ બહુ ઈઝી દાખલા છે બહુ મજાના છે જોઈએ આપણે નીચે આપેલા સમીકરણોને અવયવીકરણની રીત અવયવીકરણની રીત આપણે સોલ્વ કરવાના છે x નંબર ઓછા 3x ઓછા 10 બરાબર 0 તો આ બેનો ગુણાકાર આ બેનો ગુણાકાર થાય 10x પણ કેવા માઈનસ હવે માઈનસ ની સાઈન છે બરાબર માઈનસ 10 નો માઈનસ ની છે બાદ બાકી કરીને તમારે 10 ને એવા ઉપયોગ કરવાના જે કેવા આવે 3 તો 5 નું શું થાય 5 નું 10 5 માંથી 2 છે તો બરાબર મોટી હોય ને મોટું કોણ છે 5 x લખી નાખીએ તો અહીં એક છે ચલો 5x અને 2x મોટું અને વચ્ચે કઈ સાઈન છે માઈનસ એ મોટા નાખી આના કરતા વિરુદ્ધ બીજું જે અવયવ હોય ને 5 થી 10 10x નો વર્ગ અવયવ પડી ગયો 5 થી 10 બરાબર છે લખીએ x નો વર્ગ આને લખવાનું એની જગ્યાએ 5x -5x + 2x ઓછા 10 બરાબર 0 જેમ જેમ લખીને પણ 10 નો અવયવ પાછા પાડીને 5 થી 10 10 નો અવયવ કાઢી નાખો 5 થી 10 આમાંથી સામાન્ય કાઢી પેલા પેપરમાં આપણે બીજા પદમાંથી સામાન્ય કાઢવા x નો x લીધે કૌંસમાં x ઓછા 5 આમ x નું સામાન્ય લીધે આમાં વત્તા 2 લીધે જો છો વત્તા 2 અહીં x કૌંસમાં x ઓછા 5 0 આ બે કૌંસ છે સરખા છે એટલે સામાન્ય એક બરાબર x ઓછા 5 બીજા કૌંસમાં x વત્તા 2 બરાબર 0 અને બધા બરાબર 0 મૂકવાનું એટલે x ઓછા 5 બરાબર 0 અને x વત્તા 2 બરાબર 0 તો આ જમણી બાજુ આવે તો x બરાબર 5 અને આ x બરાબર ઓલી બાજુ છે જમણી બાજુ તો માઈનસ યો આપેલ દ્વિઘાત સમીકરણના બીજ x બરાબર 5 અને x બરાબર -2 બહુ ઈઝી છે અહીંયા જોઈએ 2x નો વર્ગ વત્તા x ઓછા 6 6 દુ કેટલા થાય તો 12x અને 12x નો વર્ગ પણ કેવા તો માઈનસ 12x નો વર્ગ અહીં છેલ્લે હું છે તો માઈનસ કરીને તમારે કેટલા લેવાના 1x લેવાના 12 ના એવા ઉપયોગ કરવાના કે 12 બાકી ને કેટલા આવશે 1 4 તેરી 12 તો પછી 4 તેરી 12 લેખા 4x 3x તો મોટું કોણ છે તો 4x તો એ વચ્ચે છે ને અહીંયા પ્લસ ની છે આના કરતા બિંદુ અહીંયા કેવું ક્યારે કરવાનું તો જો છેલ્લે માઈનસ ની સાઈન હોય તો આવું કરવાનું અહીંયા પણ માઈનસ ની સાઈન હતી તો આપણે એવું કર્યું અહીં પણ માઈનસ ની સાઈન છે તો આપણે અહીંયા કર્યું છે આ બેનો ગુણાકાર કરશો તો 12 4x 3x 2x નો વર્ગ વત્તા 4x ઓછા 3x ઓછા 6 બરાબર 0 x ની જગ્યાએ આપણે લખી દઈએ અવયવી નહીં બરાબર ફરી પાછું લખો 2x નો વર્ગ વત્તા 4x ઓછા 3x ઓછા 6 બરાબર 0 આ 6 નો અવયવ પાડે બીજા સ્ટેપમાં 6 નો અવયવ તંદુ 6 અહીં માઈનસ તંદુ 6 દિયા આવાની તમે જો તો 2x સામાન્ય શું સામાન્ય કે 2x તો 2x સામાન્ય કે એટલે વધુ તો x વત્તા અને 2 * 4 થાય કેટલા થાય 2 આમાંથી -3 સામાન્ય તો કૌંસમાં x આ બે ના બે જો આ માઈનસ ની સાઈન હોય તો અંદરની સાઈન ફરી જાય ખાસ ધ્યાન રાખજો એટલે માઈનસ છે તો આપણે કઈ સાઈન મૂકી પ્લસ એ ખાસ ધ્યાન જો -12 પ્રમાણ હોય તો અંદરની સાઈન ફરી જાય એટલે આ માઈનસ થી કેવા થઈ જાય બરાબર પ્લસ બરાબર છે સમજાઈ ગયું બરાબર આ નવમાં મારા બરાબર છે તો x + 2x + 2 સામાન્ય અને બીજા કૌંસમાં 2x + 3 બરાબર 0 x + 2 બરાબર 0 અથવા તો અનેક લખો તો પણ ચાલે આપણે અનેક અહીં વિચારે લેવું છે 2x + 3 બરાબર 0 આ 2 છે સામે માઈનસ આમાં તમને સામે જવા દેશો એટલે કેવા થઈ જશે પ્લસ પછી આપણે 1 જોઈએ x બરાબર 3 ના છેદમાં 2 અહીં x બરાબર માઈનસ આપેલ દ્વિઘાત સમીકરણના બીજ x બરાબર -3 અને x બરાબર 3 કૌંસ મળે ત્રીજું દાખલો છે ને મિત્રો એ જરા જો તમારે સમજવો પડશે બરાબર કારણ કે એ રીતના રકમ આપી છે જો વર્ગમૂળ 2 x વર્ગ વત્તા 7x વત્તા 5 વર્ગમૂળ 2 તો આ બેનો ગુણાકાર તમે આવો જોઈએ જઈને કહ્યું છે વર્ગમૂળ 2 નો વર્ગ ગુણ્યા 5 વર્ગમૂળ 2 તો આ બેનો ગુણાકાર 2 થી આ બેનો ગુણાકાર કરી નાખો વર્ગમૂળ 2 તો 2 એ ખાસ છે અહીં x નો વર્ગ છે 1 નો વર્ગ આ ગુણ્યા 5 તો 2 5 10x નો વર્ગ
બેનો ગુણાકાર 10x નો વર્ગ કેટલા થાય 10x નો વર્ગ છેલ્લે કઈ નિશાની છે વત્તા આપણે એવા અવયવ પાડવાના 10 ના કે સરવાળો કરીને કેટલા આવે 7 તો 5 * 10 થાય તમને ખબર છે 5 * 10 આપણે અવયવ પાડ્યા છે જોઈ લો 10x નો વર્ગ બરાબર 5x અને 2x એ કઈ સાઈન મૂકીએ પ્લસ ની સાઈન શું કામ ને ભાઈ તો કાઈ ની સાઈન મૂકવું પડે કાઈ કઈ સાઈન છે પ્લસ છેલ્લે પ્લસ ની સાઈન હોય તો આની નિશાની કોઈ મૂકવું પડે વર્ગ 2x નો વર્ગ બરાબર છે વત્તા 7x વત્તા 5 વર્ગ 2 આ ક્વેશ્ચન લઈ લો હવે નવો પડે વર્ગ 2x નો વર્ગ વત્તા 2x વત્તા 5 તમે આગળ પાછળ લખી શકો કારણ કે વચ્ચે વત્તાની સાઈન છે તેમાં કોઈ ફેર નહીં પડે આ જેમ છે લખી હવે આ જે છે એના વર્ગમૂળ આ બે છે એનો આપણે અવયવ બનાવવાનો ખાસ ધ્યાન રાખજો કારણ કે સામાન્ય રીત કેટલા અહીં x છે તો x ને લખી એટલે 2x ના અવયવ આપણે કાઢ્યા વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2x જો જોઈ લીધા શું કરવાનું હોય તો કે ભાઈ વર્ગમૂળ 2 સામાન્ય રીત કેટલા વર્ગમૂળ 2 તો અહીં વર્ગમૂળ x વત્તા આ વર્ગમૂળ 2 જેમ છે આમાં 5 સામાન્ય તો વૈધારા x વત્તા વર્ગમૂળ 2 આ બે સરખા છે એક વર્ગ અને બીજા કૌંસમાં વર્ગમૂળ 2x વત્તા 5 x વત્તા વર્ગમૂળ 2 બરાબર 0 મૂકવાના અને 2x વત્તા 5 એટલે વર્ગમૂળ 2x વત્તા 5 બરાબર છે તો આ બે છે સામાન્ય જ છે તો અહીં વત્તા છે કેવા થઈ જશે ઓછો બરાબર છે આ વત્તા છે છાડી જશે કેવા થઈ જશે ઓછા પણ આપણે x ની કિંમત જોઈએ આપણે એની કિંમત જોઈએ છે x ની એટલે x સાથે જે સરખો કે બરાબર છે ને જશે એટલે x બરાબર -5 છે વર્ગમૂળ 2 ના એ કોની ડેરિવેટિવ x બરાબર ઓછા વર્ગમૂળ 2 આમ આપણે દ્વિઘાત સમીકરણમાં બીજ x બરાબર વર્ગમૂળ 2 અને x બરાબર -5 વર્ગમૂળ 2 મળે ચોથો દાખલો 2x નો વર્ગ ઓછા x વત્તા 1/8 બરાબર 0 આમાં લસા 8 લેવો પડશે કારણ કે છેદમાં 8 છે એટલે 8 અહીં મૂકશે ને અહીં મૂકશે એટલે લસા 8 લેવો બરાબર છે લસા આપણે 8 લીધો છે ક્લિયર જો પાછો ક્વેશ્ચન લે 8 કેટલા થાય 16x નો વર્ગ આ બે ગુણાકાર કેટલા થાય તો -8x વત્તા 1 હવે 16x નો વર્ગ આપણે ગુણાકાર થાય 16x નો વર્ગ કે વાત કરો 16x નો વર્ગ છે એના એવા અવયવ પાડવાના કે કેટલા આવવા જોઈએ તો કે 8 આવવા જોઈએ તો કે ચોકે 16 તમને ખબર છે 4 ના 4 નાખે તો 8 થાય અહીં વત્તાની નિશાની છે વચ્ચેની નિશાની પણ વત્તાની નિશાની છે એટલે નિશાની કે પણ વચ્ચે ત્યાં કેવા છે માઈનસ બે કેવા છે ને માઈનસ લખને 16x નો વર્ગ ઓછા 4x ઓછા 4 બચી આમાંથી 4x સામાન્ય કાઢી 4x આ 4x નીકળી ગયા કઈ નથી ઓછા ઓછા કઈ નથી 1 નીકળી આમાંથી કઈ સામાન્ય નીકળી એટલે -1 લઈશું એટલે 4x આ વત્તા છે એ સાઈન કઈ થઈ જશે ઓછા શું કરે તો જો આ ઓછાની સાઈન બાર કોમન નીકળે તો અંદરની સાઈન થઈ જાય વત્તા છે કરતા કેવા થઈ ઓછા આ બે છે સરખા છે એક વાર અને બીજા પાસમાં 4x છે બંનેમાં સરખા છે કુલ વર્ગની આપણે લોકો કરીએ આના બરાબર 0 એટલે 4x છે બરાબર 0 4x છે બરાબર 0 તો 4x બરાબર 1 અને 4x બરાબર 1 આપણે 1 છે એટલે x બરાબર 1 ના છેદમાં 4 અને 1 બરાબર 1 ના છેદમાં 4 આપેલા સમીકરણના બીજ x બરાબર 1 ના છેદમાં 4 અને x બરાબર 1 ના છેદમાં 4 મો બે વિદ્યાર્થી મિત્રો જોઈ લો યસ વિદ્યાર્થી આપણે જે કે બોર્ડ ઉપર કાર્ય છે મિત્રો તમે ડાયા સમજો ને સમજદાર વિદ્યાર્થીઓ છો એટલે તમે આ બાકી નંબર લખજો અને એક વાર ગ્રુપમાં લખીને મારા જે WhatsApp નંબર આપેલા છે એની પર હોમવર્ક મોકલવા નમ્ર વિનંતી છે.